વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભારતમાં આવેલા અનેક પ્રવાસીઓએ જે નોંધ કરી છે એના ઉપરથી ઇતિહાસ મળ્યો. એવી જ રીતે એક બીજો ઇતિહાસ આપણા ભારતની અંદર જે આપણી સિંધુ નદી જે છે એના કિનારાની સભ્યતાની વાત કરીએ તો એ કિનારાની સભ્યતા શું હતી? તો કે સિંધુ નદીના કિનારે કેટલાક લોકો નદીની આસપાસ આપણે જોયું કે આદિમાનવ છે ભટકતો જીવન જીવતો પછી એક સમય એવો આવે છે કે તે સ્થાયી જીવન જીવે છે. શું કામ સ્થાયી જીવન જીવે છે? તો કે ભાઈ એને શું કર્યું કે ભાઈ કઈ રીતે ખેતરમાં ખેતી કરવી, કઈ રીતે પશુપાલન કરવું, પાણી ક્યાંથી મળે છે, સૌથી વધુ પાણી આપણને તો ભાઈ નદીમાંથી મળી રહે છે, એના માટેની જરૂરિયાત બધી ત્યાંથી પૂરી થાય છે. એટલે એનો જે સ્થાયી વસવાટ છે સૌ પ્રથમ એ સિંધુ નદીના કિનારાની આસપાસ કરે છે. આપણને ખબર છે કે ભારતની અંદર સિંધુ નદી છે ખૂબ જ વિશાળ આવેલી છે. તો આ સિંધુ નદીને આસપાસ જે કાંઈ રહેઠાણ હતા એની શોધ કોણે કરી? તો કે આપણા પુરાતત્વ શાસ્ત્રીઓએ. એને શું કર્યું કે જે સિંધુ નદીની આસપાસનો વિસ્તાર હતો ને ખોદકામ કર્યું. શું કામ ખોદકામ કરવું પડ્યું? કે ભાઈ આપણને ખબર છે કે નદીઓમાં પૂર આવે તો અચાનકથી જે આખો વિસ્તાર હતો એ ડૂબી જાય છે અને એ વિસ્તારની ઉપર પાણી, એનો ક્ષાર, એની જે થર જે આપણે કહીએ રેતી, આ બધું આવી જાય છે અને એ જે સંસ્કૃતિ છે એ નાશ પામે છે. આપણે હમણાંની જ વાત કરીએ તો આજથી 20 વર્ષ પહેલાં 2001ની અંદર જ્યારે આપણા જ ગુજરાતની અંદર કચ્છમાં જ્યારે આખો ભૂકંપ આવે છે તો ભૂકંપની દરમિયાન શું થાય છે કે ભાઈ ઘણા એવા ગામડા છે એ લાપતા થઈ ગયા, ઘણા લોકો છે કેટલું જાનમાલનું નુકસાન થાય છે. તો એ જે સંસ્કૃતિ છે આખી જમીનની અંદર જતી રહી. હવે વર્ષો પછી ત્યાં પાછો કોઈ જો એ જ રીતે ખનન કરવામાં આવે તો શું થશે? તો કે ભાઈ ત્યારના લોકોને આપણી સંસ્કૃતિ જાણવા મળશે. એ જ રીતે આ સિંધુ નદીના કિનારાની જે સંસ્કૃતિ છે એ આપણે શોધી કાઢી કે ભાઈ એ લોકો શું કરતા હતા. તો કે ભાઈ ત્યાંથી આપણને જે કાંઈ માહિતી મળે છે તો એ સિંધુ નદીની સંસ્કૃતિની સભ્યતા હતી કેટલા વર્ષો પહેલાં? તો કે આજથી 4500 વર્ષ પહેલાં અહીંયા કોઈ લોકો રહેતા હતા, એની રહેણી કહેણી, એના મકાનો, આ બધી માહિતી આપણને મળી છે. ત્યારબાદ વાત કરીએ તો કે સિંધુ નદીની આસપાસ જ ખાલી રહેતા હતા? તો કે ના, ગંગા નદીની આસપાસ પણ આવા શહેરોનો વિકાસ થયો હતો. એ કેટલા વર્ષો પહેલાંનો ઇતિહાસ આપણને જાણવા મળે છે? તો કે 2500 વર્ષ પહેલાં ગંગા નદીની આસપાસ પણ આ ઇતિહાસ જોવા મળે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ શું કરે છે? તો કે ઉત્ખનન કરે છે. સિંધુ નદીના કિનારે, ગંગા નદીના કિનારે કોઈ એક જગ્યાએ જ્યારે આપણે ત્યાં ભારતમાં અંગ્રેજો હતા અને અંગ્રેજોએ જ્યારે રેલવેની લાઈન નાખવાની શરૂઆત કરી તો આ રેલવેની લાઈન નાખવા માટે એ લોકોને શું કરવું પડ્યું કે ભાઈ થોડુંક ઊંડાણ કરી અને એને આ બધું ખનન કરવું પડ્યું. હવે જ્યારે ખનન કરે છે, ઉત્ખનન કરે છે ત્યારે શું થાય છે? તો કે ભાઈ ત્યારે એ લોકોને થોડાક અવશેષો મળે છે કે ભાઈ અહીં તો કોઈ મકાન મળી આવ્યા, અહીંથી કોઈ હાડપિંજર મળી આવ્યા. એટલે અંગ્રેજોને એમ થાય છે કે અહીંયા તો કોઈ આગળના જમાનાના, ખૂબ વર્ષો પહેલાંના જમાનાના માણસો અહીંયા રહેતા હશે. ત્યાર પછી પુરાતત્વ શાસ્ત્રીઓ શું કરે છે કે ત્યાં વધારે ને વધારે ખોદકામ કરે છે કે જેથી વધુ ને વધુ માહિતી મળી આવે. તો આ કઈ માહિતી મળે છે? તો કે ભાઈ એ સમયના માનવ સમાજના રીત રિવાજો આપણને જોવા મળે છે. શેના ઉપરથી જોવા મળે છે? તો કે ત્યાં જે કાંઈ દટાયેલી વસ્તુઓ છે તેના ઉપરથી આપણે અંદાજો ધારીએ છીએ. એક્ઝેક્ટ તો આપણને ખબર નથી પડતી. શું કામ? કારણ કે ત્યારનું કોઈ પુસ્તક કે ત્યારનું કોઈ લખાણ એવું આપણને વસ્તુ નથી મળી. પણ ત્યારના જે અવશેષો મળ્યા છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ લોકો શાકાહારી હશે, માંસાહારી હશે, પ્રાણીઓને પાળતા હશે. આ બધી આપણને રીત રિવાજોની ખબર પડે છે. સાથે સાથે એ લોકો શું ખોરાકમાં ઉપયોગ કરતા હતા, કેવો પોશાક પહેરતા હતા, કારણ કે ત્યાંથી જે આપણને કપડાના ટુકડા મળે છે એ રેશમના હતા, મલમલના હતા કે ખાદીના હતા. એના ઉપરથી આપણને અંદાજો આવે છે કે આ લોકો છે એ કેવા કપડાં પહેરતા હશે. સાથે સાથે એ લોકો જે ખેતી કરતા તો ખેતીની અંદર સાધનો કેવા હતા એના ઉપરથી આપણને એની ટેકનોલોજી, એની સંસ્કૃતિની ખ્યાલ આવે છે. આ જ આપણે અહીંયા પિક્ચરમાં જોઈએ છીએ કે ત્યાંથી આપણને બધી વસ્તુઓ મળી આવે છે. હવે પુરાતત્વ શાસ્ત્રીઓ શું કરે છે? તો કે ભારતમાં એક જગ્યાએથી એવી સંસ્કૃતિ મળે છે એટલે પછી એને વધારે ને વધારે ખોદકામ કરવાની ઈચ્છા થાય છે કે ભાઈ હજી આપણને ક્યાંક વધારે ઇતિહાસ મળી આવશે. એટલે આ પુરાતત્વ શાસ્ત્રીઓ ભારતમાં અનેક શહેર અને ગામડાઓને શોધી કાઢે છે. સાથે સાથે એને શોધવાથી શું ખબર પડે છે કે એ સમયના લોકો છે, અત્યારે જેમ આપણે ઉનાળાની અંદર સુતરાઉ કપડાં પહેરીએ છીએ તો એ સુતરાઉ કપડાં શેમાંથી મળે છે? તો કે કપાસમાંથી મળે છે. આપણે જે જવ ખાઈએ છીએ, ઘઉં ખાઈએ છીએ, બાજરો,
જુદા જુદા કઠોળ આ બધાનો ઉપયોગ કરીએ છીએ, તો એ જ રીતે જે ખોદકામ કર્યું ત્યારે આ પુરાતત્વ શાસ્ત્રીઓને થોડાક કપાસ ક્યાંકથી મળી આવ્યું છે, થોડા જવના દાણા મળી આવ્યા છે, ઘઉંના દાણા મળી આવ્યા છે. એની ઉપરથી આપણે જાણી શકીએ કે ભાઈ આ લોકો આજથી 4500 વર્ષ પહેલાં પણ ઘઉં, જવ, કપાસ એવી વસ્તુથી પરિચિત હતા. અને એ સમયના પ્રાણીઓના અવશેષો પણ આ ખોદકામ દરમિયાન મળી આવે છે. તો આ પ્રાણીઓના અવશેષો શું છે? તો કે એ પ્રાણીઓના અવશેષો પરથી આપણને ખબર પડે કે ભાઈ પાલતુ પ્રાણીઓ પાળતો, એ ગાય, ભેંસ જેવા પ્રાણીઓથી પરિચિત હતો, જંગલી પ્રાણીઓથી દૂર રહેતો, એનાથી રક્ષણ મેળવતા, એ કઈ રીતના ઘર વાપરતા, આ બધી માહિતી આપણને આ ઉત્ખનન દરમિયાન આ પુરાતત્વ શાસ્ત્રીઓ પૂરી પાડે છે. પછી આપણે આગળ વાત કરીએ તો કે ઇતિહાસકારો છે એ શું કરે છે કે ભૂતકાળનું અધ્યયન કરી ને મહત્વની માહિતી આપણને પૂરી પાડે છે. અને આ વિદ્વાનોની માહિતીને કારણે જ આપણે જાણી શકીએ છીએ કે આપણે ભારતની અંદર એક ભવ્ય સંસ્કૃતિનો ફેલાવો થયેલો હતો. તેઓની જે હસ્તપ્રતો છે, એના દસ્તાવેજો છે, એના અભિલેખો છે, એમાંથી આપણને વગેરે માહિતી જોડીએ છીએ અને જાણીએ છીએ. આપણી સમક્ષ ભૂતકાળને આ લોકો જીવંત રાખે છે કે ભૂતકાળ જે છે એ આપણો એક ઐતિહાસિક વારસો છે.